અને આ બાજુ નવઘણે કાગળ વાંચો, નક્કી કરી લીધું જીભની માનેલી બેન છે, પણ સિંધમાં જાઓ અને મારી બેનને ફાંસી લઈને ન આવું. બાગડતા 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 જુનાગઢમાંથી ઘોડા નીકળ્યા. આજ પણ તમે કોક દીક નડાબેટ જાવ, અહીંથી ભારત પાકિસ્તાનની બોર્ડર પડે છે, જ્યાં BSFના જવાનો આજ પણ માતાજીની આરતીની ધૂપેલિયા ફેરવે છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સના યુવાનો એ નડાબેટ જાઓ તો ઉત્તરમાં અંબાજી આસન ભીમાગઢ ધરણીધર અને પાલનપુરમાં પાતાળેશ્વર પૂજાતા પરમેહર. રણના કાંઠે કરે રખોપા નડેશ્વરીથી નાતો, સૌથી ન્યારો સૌથી પ્યારો મને મારો બનાસકાંઠો યાર. એ બનાસકાંઠાની ધરતીમાં નડેશ્વરી માતાજી એટલે વરુડી આજે બેઠી છે. અને નવગણના ઘોડા પૂગ્યા, આંકડો ભૂગવતો મોટો દરિયો, અને કાંઠે આવી નવગણે એટલું કીધું કે માં હવે જો આ દરિયો ફરીને જાઓ તો મોડું થઈ જાય, મારી બેન જીવે નહીં. અને તેથી ભગવતી ભાલાની અણીએ જાણો છો તમે ચકલી બનીને બેહી ગઈ અને એટલું કીધું તું કે નાખી દે પાણીમાં ઘોડા. મોયલા ડાબે પાણીના છપછપિયા બોલે અને વાહેલા ઘોડાના ડાબે જો ધૂળની ડમરીયું ઉડાડું માનજે ભેળિયા વાળી ભેળી હાલી છે. અને જેની જેની આરે ભેળિયા વાળી ભેળી હાલી છે, ભલો એક જલો તો કરે લાખો સલામ, પછી દુનિયામાં ક્યાંય જવાની જરૂર નથી. આવી ભગવતી માટે આજ પણ મને આ છેલ્લું ગીત યાદ આવે. ચોટીલાના પહાડ માથે, ચોટીલાના ડુંગર માથે ચંદને મૂંડને મારવા વાળી બેઠી છે, રક્ત બીજને રોળવા વાળી બેઠી છે. ટાણું આવ્યું ત્યારે આ શક્તિ નારી પ્રીતમે રાધા બને અને ગ્રહસ્થી મેં બને જાનકી. આ દેશની દીકરી જો પ્રેમ કરે ને તો રાધા જેવું કરે, અને ગ્રહસ્થી એટલે કે લગ્નના માંડવામાં ફેરા ફરીને પરણીને હારે વહી જાય તો સીતા જેવું પછી ગમે એટલા દુઃખ પડે ને તો જાનકી ગુણ દુઃખને સહન કરી લે. નારી પ્રીતમે રાધા બને અને ગ્રહસ્થી મેં બને જાનકી. કાલી બન કે શીશ કાટે જબ બાત આવે સમ્માન કી. જ્યારે એના સમાનની વાત આવે તેથી આ દેશની દીકરીઓ રણચંડિકા થઈ ગઈ છે, તેથી જગતમાં બની ગઈ છે. આવી 22 વર્ષની દીકરી, ઇન્દોરના મહારાજા યશવંતરાય હોલકરની દીકરી, અંગ્રેજોની આખી ફોજને હફાવી દીધી. અને તેથી અંગ્રેજી હુકુમતે એમ કીધું કે આ લડવાવાળી છે કોણ? આખી ફોજ ઉભી રહી ગઈ, આ લડવાવાળી છે કોણ? ત્યારે કોકે કીધું કે એ તો યશવંતરાય હોલકર ઇન્દોરના મહારાજા અને એની 22 વર્ષની દીકરી ભીમાબાઈ હાથમાં તરવારું લઈને યુદ્ધના મેદાનમાં ઉતરી છે, આખી અંગ્રેજોની સલ્તનતને ઉભી રાખી દીધી. આ હિન્દુસ્તાનની ધરતી છે. અરે ઈ છોડો, ભૂરિયાને આવીને ભગવા પહેરી લેવા પડ્યા છે. આયા ડોક્ટર હેનરી નિક્સનનો આર્ટિકલ વાંચજો ક્યારેક. એને દ્વારકાધીશના મંદિર સામે ઉભા રહી અને દ્વારકા વાળાને પ્રાર્થના કરી લગ્ની લાગી ગઈ. ઇંગ્લેન્ડમાંથી આવવા વાળો ભૂરિયો, એને દ્વારકાધીશ સિવાય બીજું દેખાતું નહોતું. વિક્રમભાઈ મૂર્તિ રાખતો કૃષ્ણ ભગવાનની, અને એનું નામ કૃષ્ણ પ્રેમી હતું. એ મૂર્તિ રાખે ઠેલામાં. કોઈ કીધું કે ગાંડા થઈ ગયા લાગો છો, કે હવે સાંભળી લ્યો. ઇંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીનો પ્રોફેસર હતો અને ભારતના 3 વિશ્વયુદ્ધ, એમાંનું પહેલું વિશ્વયુદ્ધ, ભારતના વિશ્વના 3 યુદ્ધ હતા, એમાંનું પહેલું યુદ્ધ એના ફાઇટર પ્લેનનો, ચાર્ટર પ્લેનનો પાયલટ હતો. અને હવે સાંભળી લ્યો, જે ચાર્ટર આવતા યુદ્ધ માટેના પ્લેન આવતા હતા, ફાઇટર પ્લેન આવતા હતા, એનો પાયલોટ હતો. હવે મને ભણેલો કે અભણ એ પૂછવાની વાત મૂકી દો, પણ દ્વારકાના દેવળમાં આવ્યો તો ખબર પડી ભારતની ભૂમિમાં જે તાકાત છે, ભારતમાં જે ભગવાન છે, એ દુનિયામાં ક્યાંય નથી. આ મેં નક્કી કરી લીધું. એટલે આપણા ભારતમાં કવિઓએ લાડ લડાવતા કીધું આ ચીનનું અને ભારતનું યુદ્ધ હાલતું ને તેથી આ કવિતા લખાણેલી. ભારતનું અને ચીનનું યુદ્ધ 1962માં હાલતું, હું ન ભૂલતો હોઉં તો. ત્યારે કહેવાનું કે જી સામસું વાળો નથી આ રાજો, એ મારા ભારતે કાયર દે. કે જી હાવું વાળો એ અમે નથી આ રાજો, એ મારા ભારતે કાયર દે. તેગધારી ત્રિશુલ ધારી મારો તેગધારી, એ ત્રિશુલ ધારી મારો ચક્રધારી વાસુદેવ. ધીંગાણા ધૂપ લીધા છે અને અમે ગીતાજીના પાઠ પીધા છે. અમે ધીંગાણા ધૂપ લીધા છે અને અમે ગીતાજીના પાઠ પીધા છે. હાવ હુવાળો અમે નથી આરાધ્યો, ભારતે કાયર દેવા. ગીત ક્યારે લખાણું? 1962માં ભારત પાકિસ્તાનનું યુદ્ધ હાલતું ત્યારે ગીત લખાણું. ભારતે કાયર દેવ, તેગધારી ત્રિશુલ ધારી મારો ચક્રધારી વાસુદેવ. અને એ કૃષ્ણ પ્રેમી બની ગયા. જીવે ત્યાં સુધી ઇંગ્લેન્ડમાંથી આય રોકાણા અને એનું નામ, પૂર્વાશ્રમનું નામ ડોક્ટર હેનરી નિક્સન હતું. હવે ભૂરિયાને ભગવા પહેરી લેવા પડે એવી આપણી પવિત્ર ભૂમિ છે. અને આપણે કાંઈક કોઈ તો અમારે વિદેશ વયું જવું છે. અરે વી આવજો પાછા. આ ભારત જેવી ક્યાંય ભૂમિ નથી. જેટલા ગયા એને પૂછો ભારત કેવું છે.
એ તો તમે બીજા દેશમાં જાઓ તે આપણા દેશની કદર થાય ને. એ પેલા કદર ન થાય તમને. તમે આપણા મા બાપની સેવા કરતા હોય એના માટે હજારો વંદન. ક્યાંક મા બાપને ન હાચવતા હોય એના માટે કહું છું કે દુનિયામાં યાદ રાખજો, સ્વર્ગનું સુખ જોતું હોય ને તો એ મા બાપના ચરણોમાં છે. એથી આગળ બીજું કોઈ હરગ હોતું જ નથી યાર. આ ગણપતિ શું કામ પૂજાય છે? કોઈ કીધું 4 ધામની યાત્રા કરો તો પૂગે, આમ ફરો તો પૂગે. ગણપતિએ નક્કી કરી લીધું મારા મા બાપથી મોટું મારા દુનિયામાં કાંઈ છે જ નહીં. અને આ ભગવાન શિવ અને પાર્વતી બેઠા છે, ગણપતિ મીડિયામાં ફરવા, અને મા માટે પોતાનું માથું ઉતારીને આપી દીધું. ઈયા ગરવા ગણપતિ. આજે તમે સારું કામ કરો એટલે પહેલા ગણપતિ વંદના, ગણપતિની સ્થાપના થાય. આજે આ દુંદાળો દેવ પૂજાય, વિઘ્ન હરતા કીધો છે. વિઘ્નના ભાંગીને ભોગા કરી નાખે જો ગણપતિના શરણે વ્યા જાવ. હું હમણાં જ આ કહેતો તો બધા આયોજકને આનંદભાઈ, મેં કીધું માથે વીજળીઓ હળાવા લેતી હતી. મને તો એમ થતું કે ડૂમ છે ત્યાં સુધી પબ્લિક બેહે, પછી શું થાય વરસાદ આવે તો એને વરસાદને ટેકા દઈ દીધા કે રહેવા દે, આજે બધા વસ્ત્રાલ વાળા મોજમાં છે યાર. વરસાદને ઉભો રાખી દે, વિઘ્ન નો આવવા દે, એટલે એનું નામ વિઘ્ન હરતા કીધું છે ગણપતિ મહારાજને. વીજળીઓ હળાવા લેતી હોય, શોભ કડા ખાણા કરતી હોય, પણ એને ટેકા મારીને ઊભી રાખી દે. એ ગજાનંદ ગણપતિ મહારાજ છે. આજે વિઘ્ન હરતા દેવ છે. ત્યારે મને આ ગીત એક ભગવતી ચામુંડ માટે યાદ આવે. કેવી છે નવલાખ લોબડીયાળી? કેજી ચોટીલા વાલી માત ચામુંડા કરતી તું સહાય રે, મારી કરતી તું સહાય. હે ભગવતી, હે ભેળિયા વાળી, હે માં. કેજી ચોટીલા વાલી માત ચામુંડા કરતી તું સહાય રે, મારી કરતી તું સહાય. સોરું તારા ગરબે ઘૂમે, મોટા મોટા ભૂપતી નમે. સોરું તારા ગરબે ઘૂમે, મોટા મોટા ભૂપતી નમે. જગદીશ ડાભી, આ તમે સરકારી સાંભળો છો ને એનો જન્મદાતા છે યાર. વગાડ સરકારી.
એ કુમકુમ ના પગલા પાડ્યા, કુમકુમ ના પગલા પાડ્યા. પીતાંબર મારે જર કસી જામા ભાઈ વાઘામાં નથી વીટળાવું.
તુર્યમ નિરાકાર મોકાર મૂલમ તુર્યમ ગિરાજ્ઞાન ગોપીત મિશમ ગિરીશમ जो काम करे चांडाल का, अरे काल भी उसका क्या करे जो भक्त हो महाकाल का। करालम महाकाल कालम तू कालम गुणागार संसार पारम न तो हम गुणागार संसार पारम न तो हम। विस्तारम नालही संधारम व्यास अपारम नंद कुमारम निर्व्यारी कह राधे प्यारी मैं बनवारी गोकुल आओ गिरधारी मारा गोकुल आओ गिरधारी। सागर से दंपति दुखदार से शहर से लगत दहर से दुखकारी कह राधे प्यारी मैं बलुहारी गोकुल आओ गिरधारी मारा गोकुल आओ गिरधारी मारा गोकुल आओ गिरधारी मारा गोकुल आओ गिरधारी मारा गोकुल आओ। अन भजा तूने भेली जावाली के काली अंधारी आमा कायू जे नहीं एवी वरण माथे पड़ी रा काली अंधारी आमा कायू जे नहीं एवी वरण माथे पड़ी रा। तेदी जागती जो तुझ मठड़ाती में तेदी जागती जो तू ये हमारी मठड़ाती में फसी आई उगी पारु भात उगमना 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 घोरड़ा वाली रे ये भजा तूने भेड़िया वाली। बोलिए गजानन गणपति महाराजनी मोगल मातनी सनातन धर्मनी हरि बोल पार्वती पताई हर हर महादेव।
હલ ભાઈઓ બધા પાછળથી રજા લેજો, આ સાઈડથી કોઈ નહીં. અને આ સાઈડ અને જેને બી પ્રસાદી લેવાની બાકી હોય પાછળ પ્રસાદ કાઉન્ટર છે ત્યાં આગળથી પ્રસાદી લેતા જજો. ભાઈઓ અને બહેનો બંને માટે પ્રસાદી કાઉન્ટર પાછળ છે ત્યાં આગળથી પ્રસાદી લેતા જજો. જેને પ્રસાદી બાકી હોય ત્યાં આગળથી પ્રસાદી લઈને જજો.